તો અમારા છોકરા નિત્યમ સ્કૂલમાં ભણતા હતા તો અમારે નિત્યમ સ્કૂલનું સર્ટી શા માટે નહીં? મેં પેમેન્ટ કર્યું છે નિત્યમ સ્કૂલમાં ચેકથી. એ રિસિપ્ટ 35,950 રૂપિયાની છે. આ જે માર્કશીટ રહી અને લિવિંગ સર્ટી એ અલગ સ્કૂલના છે. તો મારા છોકરો તો નિત્યમમાં ભણેલો છે, તો મારે કઈ રીતે આ સ્વીકારવાનું આ બે સર્ટી? અમરેલીમાં શિક્ષણનો થતો ખુલ્લો વ્યાપાર, ભણતર બીજી સ્કૂલમાં અને પ્રમાણપત્ર બીજી સ્કૂલનું, આ તો ગુજરાતમાં જ જોવા મળે. અમરેલીમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીના કારણે મંજૂરી વગર શાળાઓ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. એક સ્કૂલમાં શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે તો બીજી સ્કૂલનું પ્રમાણપત્ર આપી શિક્ષણનો ખુલ્લો વ્યાપાર અમરેલીમાં ચાલી રહ્યો છે. તો કેટલીક સ્કૂલો પોતાના આપેલા સરનામે છે જ નહીં. ત્યારે શું છે સમગ્ર હકીકત, જોઈએ આ રિપોર્ટમાં. અમરેલીના બાબરાના જગદીશભાઈ અને તેમના મિત્ર મળી 2 વિદ્યાર્થીઓને અમરેલીની ખાનગી નિત્યમ વિદ્યા સંકુલના નામે ચાલતી શાળામાં 35,950 ફી આપી એડમિશન કરાવ્યું હતું. 12,000 રૂપિયા એજ્યુકેશન ફી અને 23,950 રૂપિયા હોસ્ટેલ ફી મળી કુલ 35,950 રૂપિયા ચેકથી ભરેલ છે. 6 માસ બાદ બાળકોને કોઈ કારણોસર ત્યાં નહીં ગમતા વાલીઓએ ત્યાંથી બાબરાથી સ્થાનિક સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવા નિર્ણય કર્યો હતો, જેના માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નિત્યમ સ્કૂલના સંચાલક પાસે માંગવામાં આવ્યું હતું. પરંતુ 3-4 દિવસ ગલ્લા તલ્લા કર્યા બાદ શાળા છોડવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે વાલીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા, કારણ કે શાળા છોડવાનું પ્રમાણપત્ર બંને બાળકોને અલગ અલગ શાળાઓનું આપવામાં આવ્યું. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મોહનનગરનું સ્થળ ધરાવતી સુમધુર પ્રાઇમરી સ્કૂલનું પ્રમાણપત્ર આપ્યું છે, તો બીજા 11મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકને જયસિંહપરા રંગપુર રોડ ઉપર આવેલી 5 કિલોમીટર દૂર આવેલી તુની વિદ્યા મંદિરના નામે ચાલતી સ્કૂલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જ્યારે બંને સ્કૂલના ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું હતું મોહનનગરનું સરનામું ધરાવતી સુમધુર સ્કૂલ સ્થળ ઉપર જ છે જ નહીં. તુની વિદ્યા મંદિરના સંચાલકો આચાર્ય શાળા ઉપર મળ્યા નહીં કે ફોન પણ રિસીવ કર્યો નહીં. ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓના નાક નીચે આવી સ્કૂલો અમરેલીમાં કઈ રીતે ચાલે છે તે એક મોટો સવાલ ઊભો થાય છે. બંને બાળકોની ફી પણ સંચાલક દ્વારા પાછી નથી આપવામાં આવી તેવું પણ જગદીશભાઈએ જણાવ્યું છે. આ બાબતે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે અમે સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુમધુર સ્કૂલ દ્વારા સ્થળ ફેરવવા માટેની ફાઇલ મૂકી છે, પરંતુ મંજૂરી મળી નથી. ત્યારે મહત્વની વાત તો એ છે કે તેઓએ જણાવેલ અને હોલના સરકારી ચોપડે જે સરનામું લખાવવામાં આવ્યું છે તે સરનામે પણ આ નામની કોઈ સ્કૂલ નથી. ત્યારે આવા સમયમાં અધિકારીઓને પણ તપાસ થવી જોઈએ અને કડક કાર્યવાહી પણ કરવી જોઈએ તેવી લોકોએ માંગ કરી છે. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. મારું નામ જગદીશ વાવડિયા, બાબરા ગામે રહેવાસી. મારો દીકરો ઋષિત જગદીશભાઈ વાવડિયા અમરેલી સંકુલ નિત્યમ સંકુલમાં બેસાડેલો હસમુખ પટેલ ત્યાં, અને મેં 6 મહિના એને અહીંયા ભણાવ્યો પણ એને અનુકૂળતા નહોતી એટલે બાબરા મેં પાછો લઈ લીધો અહીંયા. અને ત્યાંથી લિવિંગ સર્ટી કઢાવવા માટે અવારનવાર 4 વાર મેં ધક્કા ખાધા હતા. મારી ભાણકીને મોકલ્યા હતા પણ એને આપતા નહોતા. પણ કાલે મેં મારી કડક ભાષામાં થોડુંક જઈ અને કીધું ત્યારે મને એને લિવિંગ સર્ટી આપ્યું. એ આપણે જયસિંહપરામાં ટ્યુની વિદ્યા સંકુલ સ્કૂલ છે ત્યાંનું આપ્યું મને. અને મેં એને પ્રશ્ન કર્યો કે ભાઈ, મેં કીધું મારો છોકરો નિત્યમ સ્કૂલમાં ભણે છે તો તમે મને આનું કેમ આપ્યું? એટલે એણે મને એવું કીધું કે ભાઈ તમારે તો લિવિંગ સર્ટીથી કામ છે ને, ગમે એનું હોય. મેં કીધું એમ ન ચાલે. મેં કીધું પૈસા મેં તમને ચૂકવા છે, મારો છોકરો તમારી સ્કૂલમાં ભણે છે તો એમ કેમ? કે એ તો અમારે એવું ચાલતું હોય બધું, બરાબર છે. તો એમ ન ચાલે ભાઈ. મેં કીધું મારે તમારી સ્કૂલનું જ લિવિંગ સર્ટી જોઈએ છે, બરાબર છે. અને બીજા નંબરમાં મારો એક મિત્રનો છોકરો પણ ત્યાં 8મા ધોરણમાં ભણતો હતો, એને કંઈક સુમધુર સ્કૂલનું એને લિવિંગ સર્ટી આપેલું છે. એનું મારી પાસે પ્રૂફ છે. જો કોઈ PDF હું તમને નાખું છું તમારામાં. ઓરિજિનલ તો મેં અત્યારે મારા સ્કૂલે જમા કરાવવાના હતા એટલે મેં કરાવી દીધા છે. ઝેરોક્સ જોઈએ તો મળી જશે એની. અત્યારે જે મીડિયામાં ટ્રાયલ ચાલુ છે એમાં એક સ્કૂલ નિત્યમ સંકુલ કરીને છે, એને સુમધુરનું એક લિવિંગ સર્ટી આપેલું છે. અને અમારી ત્યાં ટીમ સ્થળ તપાસ કરવા ગઈ હતી તો સુમધુરે અમારી પાસે સ્કૂલ ફેરફાર કરવા માટેની અરજી કરી છે, પરંતુ હજી સુધી અમે એને મંજૂરી આપી નથી. અને અમે એને સ્પષ્ટ ના પાડી છે કે જ્યાં સુધી અમે મંજૂરી ન આપીએ ત્યાં સુધી તમારે સ્થળ ફેરફાર કરવાનું નથી. આમ છતાં એ સ્કૂલે સ્થળ ફેરફાર કરી અને અત્યારે જે નિત્યમ સંકુલ કહેવાય છે, સહજ સિટી તરીકે સરનામું છે, ત્યાં આગળ ફેરફાર કરી નાખ્યો છે. અને એની પાસે માન્યતા ન હોવાથી એને જૂની જે સુમધુર સ્કૂલ હતી એનું LC આપેલું છે. સર, 1 વર્ષથી ફેરવેલું છે, શિક્ષણ કાર્ય ચાલુ છે, આપના ધ્યાનમાં કેમ નથી? અમારા ધ્યાનમાં ટૂંકમાં જે તે સમયે આવેલું
ત્યારે અમે એના સ્થળ ફેરફાર માટેની ફાઇલ રજૂ કરેલી. ત્યારે આપણે એને ના પાડેલી કે ભાઈ તમે સ્થળ ફેરફાર કોઈ પણ કાળે કરતા નહીં, છતાં એ નિયમોમાં ઉપરવટ જઈ અને સ્થળ ફેરફાર કરેલ છે. એટલે અમે એને નિયામક કક્ષા સુધી એને લઈ જઈશું અને એની માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરશું. અન્ય સ્કૂલોને લિવિંગ સર્ટિફિકેટ આપવાનું કીધું છે, વાલીઓનો આક્ષેપ કર્યા છે, તો એ સ્કૂલો સામે શું કાર્યવાહી થશે? એ સ્કૂલોને આ જ પ્રકારની કાર્યવાહી થશે કે નિયમ અનુસાર કોઈ પણ બાળક છે એ અન્ય સ્કૂલમાં ભણતું હોય તો તમે તમારું એલસી આપી શકો નહીં. એટલે એના વિરુદ્ધ પણ બોર્ડમાં માન્યતા રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આવડા મોટા ક્રાઇમ થાય છે, આ એક જાતનો ક્રાઇમ જ કહેવાય છે અને બાળકો સાથે જે છેડા છે અભ્યાસ સાથે ભવિષ્ય સાથે થઈ રહ્યા છે. આ નિત્યમ સ્કૂલ છે ત્યાં જે સ્કૂલ જોઈ નથી બાળકે એ સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે નિત્યમ દ્વારા. શું છે આની આ જ પ્રક્રિયા છે કે ત્યાં આગળ સ્થળ ફેરફાર માટેની 2 અરજીઓ એણે કરેલી છે, પરંતુ અમે એને મંજૂરી આપી નથી, ડોક્યુમેન્ટ પૂરા નથી એની પાસે. છતાં એ લોકોએ અમારી મંજૂરી વગર અને અમને જાણ વગર બંને સ્કૂલોના સ્થળ ફેરફાર કરી નાખ્યા છે. એટલે અમે બંને સ્કૂલો વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરી અને બોર્ડ અને માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને મોકલવાના છીએ અને આગળની કાર્યવાહી કરવા માટે સૂચના આપવાના છીએ. જે સ્કૂલનું અત્યારે એલસી આપવામાં આવ્યું છે સુમધુર નામની સ્કૂલનું, જે સ્થળ બતાવે છે લિવિંગનું આપના જે રજિસ્ટરમાં છે એ એડ્રેસ ઉપર કોઈ જાતની સ્કૂલ છે જ નહીં છેલ્લા કેટલાક વર્ષથી. તો એના માટે આપણે કોઈ ધ્યાન દોર્યું છે? જે અત્યારે અમારી ફાઇલ કમ્પ્લીટ થશે એટલે અમે બંને સ્થળ છે એની તપાસ કરશું. જો એ જગ્યાએ સ્કૂલ ચાલુ નહીં હોય અને ફેરફાર કરવા માટેની મંજૂરી આપશું નહીં. અન્ય આવી કેટલી સ્કૂલો છે જે આ રીતે લિવિંગ અલગ સર્ટિફિકેટ આપતી હોય એવું કોઈ ધ્યાન આવ્યું? અત્યારે એક બાબરાની સ્કૂલ અમારા ધ્યાનમાં આવી હતી, જેની અમે બોર્ડને જાણ કરી દીધી છે. અને એક સ્કૂલ હજી અહીંયા અમરેલી શહેરમાં ઇનોવેટિવ કરીને છે, એને પણ સ્થળ ફેરફાર માંગ્યો છે અને એને પણ જાણ વગર મંજૂરી પહેલાં એને સ્થળ ફેરફાર કરી નાખ્યો છે. એના વિરુદ્ધ પણ આ જ પ્રકારની કાર્યવાહી અમે ચાલુ કરી રહ્યા છીએ. બાબરા કઈ સ્કૂલ છે સર? બાબરા પંચશીલ નામની સ્કૂલ છે જે પ્રાઇમરીની મંજૂરી છે અને ઓમ વિદ્યાલય બેસે છે ત્યાં. એટલે ઓમ વિદ્યાલયનું સ્થળ અલગ છે પણ એ બેસે છે પંચશીલ સ્કૂલમાં. એટલે એ બાબતની અમે બોર્ડને જાણ કરી દીધી છે કે આની માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરવી. આપના ઓર્ડરનો અનાદર કરવામાં આવે છે સ્કૂલો દ્વારા, છતાં પણ કોઈ આંખ નીચી રાખવામાં આવે છે. કોના આશીર્વાદથી છે ચાલે છે? કોઈના આશીર્વાદથી નથી હાલતી. જે પણ કાર્યવાહી કરવાની થશે એ નિયમ અનુસાર થશે જ તે, અને બોર્ડને પણ જાણકારી આપવામાં આવશે. કોઈ પણને છાવરવામાં નહીં આવે.